ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે નાનાજીને લઈ આવ્યા ગઈકાલે બરાબર ગાડીમાં, અને હવે એને સંપૂર્ણપણે આરામ કરવાનો છે. 1 મહિનો સુધી અહીંથી હલવા નથી દેવાના. આ રૂમ આપણે એને દઈ દીધો છે, અહીંથી બહાર નથી નીકળવા દેવાના. એટલે એ રીતે એને જો બધા ઘરમાં લઈએ. ઓહ, આ તો આગળ જ હોય. જો નાનીજી પૂરી બનાવે છે, પૂરી અને પૂરી ને શાક ને આવું બધું આજે બનવાનું છે જમવામાં. તો આવી જાવ મિત્રો જમવા. અને નાનાજી જો અહીંયા આરામ કરે છે. જો કેવું છે હવે તમારે સંપૂર્ણપણે બસ આમ જ બેઠું રહેવાનું. બરાબર. દોડાદોડી કરીએ ને તો તકલીફ થાય. આપણે કરવાની જ નથી 1 મહિનો. આપણે સહારવા ઘોડીનો લઈને બસ આયલા કરવાની. બસ હા, બાકી આરામ 1 મહિનો. 1 મહિનો સંપૂર્ણપણે આરામ. પછી પાટો ખુલશે. પછી ખુલશે. પછી આનો ઈલાજ કરાવી નાખીએ આપણે. એનો ઈલાજ તો કરી દીધો. મોઢું પહેલી ઈલાજ. એ ગોઠણ ને હાથનો ઈલાજ. હાથ કોની પ્રોબ્લેમ છે? આ તો હાથમાં બાંધી દો. જો મારકાંડ જો છે ને આને આ તો ભાઈ બતાવવું પડે, એક્સરે કરવો પડે. હા, તો એક્સરે એનો બેનો હાઈરે જ કરી નાખી, બાપ દીકરીનો. એટલે કઈ ઉપાધિ જ નહીં. 2 સેટી એટલે જ રાખી છે અહીંયા. બે પાટા બાંધીને દે છે. બે જાવ. હાલો પૂરી બનાવવાનું. હા, જો આવી રીતે નાનાજીને અહીંયા બધું સામાન કરવાની. હા, કસરત કરવાની. જો આમ કસરત કરવાની. અને તમારે જમવાનું બી અહીંયા મળી જશે. દવા પણ અહીંયા રાખી દીધી છે. બધું અહીંયા. અહીંથી જ તમારે ટૂંકમાં હલવાનું નથી હવે. બીપી ના ચેક કરવાના ને દવાખાના બધા સાધનો પણ. હા, બધા વસ્તુ અહીંયા જ રાખી દીધી. જો તમારે હવે 1 મહિનો અહીંયા આ રૂમની બહાર નથી જવાનું. અહીંયા બાથરૂમ, સંડાસ બધું અહીંયા જ છે. એટલે હવે તમારે કાંઈ ઉપાધિ છે નહીં. મારે આનું ન્યાય ઈ પ્રોબ્લેમ હતો. હા, એક તો ઊભું સંડાસ નથી. હા, અને 3 માળ. 3 માળ અને લીપ નહીં. લીપ નહીં. આ પ્રોબ્લેમ. એટલે અહીંયા તમને બધી વ્યવસ્થા મળી ગઈ. અહીં તો મારે અહીં બાજુમાં જ છે. કઈ વાંધો નહીં. અહીં બાજુમાં જાઓ એટલે બાથરૂમ, ટોયલેટ બધું જ ત્યાં. ન્યાય લેવાનું, ધોઈ લેવાનું બધું જ ત્યાં છે. વાંધો નથી. એટલે એ કાંઈ ઉપાધિ છે નહીં. ને નાનીજી અહીંયા હુતા રહે. હા, ઈ એક અને કાવ્યાબેન ને હું હોય છે. કાવ્યાબેન નો કઈ નક્કી નહીં. હા, એનું આજ રાતે કે નીંદ ઊંઘ નથી આવતી. બોલો લ્યો, એને નીંદર નો આવે. બોલો. તો આપણે આખો રૂમ જ નાનાજીને દઈ દીધો છે. અને અહીંયા ટોયલેટ, બાથરૂમ. અહીંયા નાનીજી મસ્ત પૂરી બનાવે છે. જો હું કરવા બનાવે પૂરી, હું તમને હમણાં કહું કે આ પૂરી છે. પછી શ્રીખંડ. ઓહો, શ્રીખંડ. કયું લાવ્યા છો તમે? મને ઈ નથી ખબર. આનાથી કોઈ નથી. રેવા દે ભાઈ, રેવા દે. તમારા પાસે નો ખુલ્યું. ખુલ્લું. લ્યો, વાહ. આ શ્રીખંડ. ચાખી લીધું તો ડ્રાય ફ્રૂટ લાગે છે. ડ્રાય ફ્રૂટ જ અત્યારે મળે. અહીંયા દાદા બેઠા છે. અને સંભારો ને જમવાનું બધું તૈયાર છે. આવી જાઓ. નવીનમાં એક વસ્તુ આવી છે આપણા ઘરમાં, ભીખાભાઈની પેટીસ. ભીખાભાઈ પેટીસ. હા, ભીખાભાઈ ભજીયાવાળા. ભીખાભાઈ ભજીયાવાળાની પેટીસ લઈ આવ્યો છું. મસ્ત આવે કા. જો મહેમાનને બેસાડી મહેમાન દીધા આવ્યા છે આપણી ઘરે. જો મોટા મહેમાન. છે. બોમ્બે થી આવ્યા છે, જમવા માટે બેસાડી દીધા છે. એટલે આ બધું બનાવ્યું છે. એટલે જો બધું પૂરી, પેટીસ લાવ્યા છે, શ્રીખંડ, શાક, આ બાજુ સંભારો, આમાં ભાત છે, આમાં દાળ છે. બધા ફરતા બેસી ગયા છે જમવા. તમે બેસી જાઓ. અમે પણ બેસી જઈએ. અને અહીંયા પપ્પા બેઠા છે. સાદું. હા, હિન થાળીમાં સાદું જોઈ. મસ્ત બધા બધી ગયા છે જમવા. બધા જમે છે. અમે જમી લીધું. કઈ મજા આવી ને જમવામાં?
સારું સારું બન્યું તારાએ બનાવ્યું તારાએ બનાવ્યું એટલે મેં કીધું આટલું બધું તીખું કેમ લાગે હા બે કલાકથી ખાતા હતા ને તો હવે બે કલાક કરી તમે મારે કાઠિયાવાડી હતું. તમારે કાઠિયાવાડી દેશી કાઠિયાવાડી. દેશી તમારે દેશી જ ખાવાનું જો બધા જમી લીધું અને હવે આરામ કરશે થોડી વાર શું છે કે પાછું ફઈની ને એની ટ્રેન છે એક જ દિવસ પૂરતા આવેલા અને પાછી ટ્રેન છે 4 વાગ્યાની એટલે 4 વાગે 4:30 નીકળી જવાના છે 4 વાગે ચા પાણી પીને હા. નીકળો ને અહીંથી તો આપણે અડધો તો જો મિત્રો રાત થઈ ગઈ જમીને ફ્રી થઈ ગયા અને મહેમાન આવ્યા હતા તમે જોયું તો એમ ફઈન ફૂવા આવ્યા હતા તો એની 5 વાગ્યાની ટ્રેન હતી તો સ્ટેશન મૂકી આવ્યા અને બસ એક દિવસ માટે જ આવ્યા હતા પછી ઘરનું કામકાજ કર્યું ને એવું બધું કર્યું રાતનું જમીને હવે ફ્રી થઈને બેઠા છે પણ અમારા એક મેમ્બર છે ને એને અડધી રાતે શ્રીખંડ ખાવા જોઈએ જો આ શ્રીખંડનો વાટકો લઈને બેઠ બપોર હરખો ખાધો નહોતો તો બહુ મારું તો શરદી નહીં થાય જે ખાવું હોય એ થાય શ્રીખંડ ખાવાનું એમ શ્રીખંડ ખાવાનો જે થાવ એ થાય જો મસ્ત ડ્રાયફ્રૂટ શ્રીખંડ ડ્રાયફ્રૂટ શ્રીખંડ હું તો કહું મેંગો શ્રીખંડ લે મેંગોના કટકાવાળું શ્રીખંડ લેવા હોત તો મને શ્રીખંડ જો કે ભાવે જ નહીં મને તો રબડી અંગુર રબડી એવું હોય ને તો મને ભાવે પેલી એક કીધું મેં કીધું બે બે હોય તો મૂકી જાય મારે જેમ કોને કોને અંગુર રબડી ને એવું ભાવે કોમેન્ટ કરજો તો જો શ્રીખંડ જ ભાવે એને આઈસ્ક્રીમ એ નો ભાવે બહુ શ્રીખંડ ખાય જો કે શરીર માટે સારું નાક માટે સારો તમારા એને જો તો ચમચું ભરી ભરીને વાટકો ભર્યો તો ચમચી ભરી ભરીને ખાઈને પૂરો કરી દીધો બોલો હું મજા આવી ગઈ પેલો સજી હવે નથી હોય તોય નથી દેવો પેડો સજી એમ એમને આ ખાલી ખાલી શ્રીખંડ કેમ ભાવે આ હારે પૂરી હોય તો હજી સમજા લુખો શ્રીખંડ કેમ ભાવે થોડો જ ભાવે આનંદ આવી ગયો. આનંદ આવી ગયો તો મહેમાન પહોંચી ગયા હશે અત્યારે ફોન કરી દીધો ફઈની પહોંચી ગયા વાત થઈ ગઈ રસ્તામાં હશે ને પણ પહોંચી ગયા પહોંચી ગયા ફાસ્ટ ટ્રેનમાં બેઠા હોય ને રિઝર્વેશન તો લઈને જ આવવું પડે એક દિવસ માટે જ આવ્યા હતા હવે હું છે મસ્ત લ્યો મૂકી આવો ના ભાઈ હવે જો સાફ કરી નાખો પણ હવે એમાં ચોઈટો સીએ ખાઈ જાવ સુઈ જાવ નાની જેવું કરે જોઈએ જા હમણાં જોઈ આવી ઈ પણ કેમ છે શ્રીખંડ ખાઈને બેસી ગયા કે હા મજા આવી ગઈ આપણને તો શ્રીખંડ ન ભાવે આપણને રબડી ને એવું ભાવે એમાં જો સીતાફળ રબડી હોય અંગુર રબડી હોય તો ઓર મજા આવી જાય આપણને બરાબર ને બરાબર 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 બોલો મને ઊભો કર્યો એ કે તમે જાઓ એ કે ત્યાં શું કરે છે કે જોઈ આવો બધે મોબાઈલ જ જોતા છે બોલો લ્યો અમારે અહીંયા બધું સિસ્ટમેટિક છે એક આ રૂમમાં જો નકરું ટીવી જ જોવાય આ રૂમ સ્પેશિયલ ટીવી હોલ જ છે અહીંયા મહેમાન રૂમ છે અહીંયા છે ને બધા ગેસ્ટ આવે ને એને આ રૂમ દઈ દેવાનું કાવ્યાબેન કેવું છે તને આજ કાવ્યાબેન ની તબિયત બગડી ગઈ ઉલટી નથી થઈ એમ ને તો કહી દેજો તાર મમ્મીને સારું છે નથી સારું જોઈ લે મોઢું જ કહી દઈએ જો આપણે દવા તો લઈ આવી હું ને પાણી દીધી ભાઈ હું તમને કહું ને એને આરબીસન લઈ ગયું હમણાં રેડી તાબડતોડ તમને કે તમે ઊભા ન થતા એમ આ કાવ્યાની ચિંતામાં ઈ ઊભા થઈ જાય એક પી લે આ એક ગોળી આ એક છેલ્લી પી લે કાઈ સુતી વખતે પીજે જો
તમને પગમાં કેમ છે? કરવો પડે. ખાલી એનો જે સમય પસાર કરવો પડે એ તો કરવો જ પડે. ટાઈમ પસાર કરે એટલે બગા આવે. જો હુઈ જાવ ઘરે તો હુઈ ગયા હોય કા મમ્મી એ મસ્કૂલ છે મોબાઈલ બધા મોબાઈલ. અત્યારે મોબાઈલ વસ્તુ જ એવી છે. પછી નાનાજી ટેબ્લેટ ચાલુ કરી દીધું કાવ્યાબેન ની. બોલો બીજું. કાંઈ નહીં બીજું તો જો મહેમાન જતા રહ્યા અને હવે આપણે પણ સુવાની તૈયારી કરી લઈએ. બધા થાકી ગયા છે કામ કરીને એટલે બધા વહેલા સૂઈ જાય. તો ચાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી નેક્સ્ટ વિડીયો પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.